મુગલ કાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી એ બિલ્ડિંગને જે મુગલ સરાયથી ઓળખાતી હતી એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું. ઉપરાંત આ વિસ્તારને મુગલી સરા તરીકે ઓળખ ધરાવે છે. સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે. હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદભેર જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે. પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ઋણી રહેશે. તમારે આજે આ મુગલ સરાયનું નામ તાપી ભવન કરવાની જરૂર પડી તો ટૂંક આ વર્ષોની અંદર જ ખટોદરા સ્થિત રિંગ રોડ ખાતે 27 માળની નવનિર્મિત 2 બિલ્ડિંગોનું કામ ચાલી રહ્યું છે કે જેમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ટ્રાન્સફર થવાની છે. તો તમારે એ બિલ્ડિંગનું નામ પણ શ્રી તાપી ભવન રાખવું જોઈએ જો મા તાપી પ્રત્યે તમને આટલો બધો પ્રેમ અને લાગણી હોય સાચા દિલથી. બીજું કે આ વિસ્તારનું નામ તમે મુગલી સરાથી શ્રી તાપીપુરા કર્યું. સ્થાનિક લોકોના મંતવ્ય જાણવાના હતા અને એમના મંતવ્યો તો 100% નામકરણ કરવું જોઈતું હતું. આવા નામકરણ કરીને તમે માત્ર રાજકીય સ્ટન્ટ પૂરું પાડ્યું છે. તમે તમારા ભ્રષ્ટાચાર છુપાવવા માટેના સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આવા નામકરણ કરીને લોકોમાં એક બતાવવા માંગો છો. પરંતુ હું આપને કહું છું કે લોકોના દિલમાં અને દિમાગમાં જે નામો વર્ષોથી છે ને જે નામે ઓળખ છે એ ક્યારે ભૂસી શકાતી નથી. તમે જેટલું રસ નામકરણ કરવામાં દાખવ્યું છે એટલું આ શહેરની પ્રજા માટે માળખાગત સુવિધા પૂરી પાડવામાં દાખવ્યો તમને વધારે ગમશે. અને આ આદમી પાર્ટીએ પણ તમારી સાથે આપ અને ભાજપ બંને ભાઈ બહેન બનીને જે ભ્રષ્ટાચાર આદર્યા છે એ આ શહેરની પ્રજા તમને ક્યારે માફ નહીં કરશે એ પણ નક્કી છે. તમારા શાસન અને વિપક્ષના જે નબળાઈઓ રહી છે, જે નિષ્ફળતા રહી છે એને શહેરીજનો સારી રીતે ઓળખી ગયા છે. सूरत में मुगल नाम हटाकर तापी भवन, क्या गुजरात भी नाम बदलने की राजनीति की राह पर? गुजरात के सूरत शहर से एक बड़ी खबर सामने आई है. सूरत नगर निगम म्यूनिसिपल कॉरपोरेशन की उस ऐतिहासिक इमारत का नाम बदल दिया गया है जहां शहर के मेयर, नगर निगम के पार्षद और म्यूनिसिपल कमिश्नर बैठते हैं. पहले इस इमारत को मुगल शासनकाल से जुड़ी पहचान के कारण जाना जाता था, लेकिन अब इसका नया नाम तापी भवन रख दिया गया है. यह फैसला सामने आते ही राजनीतिक हलकों में चर्चा तेज हो गई है. कई लोग इसे इतिहास से जुड़ी पहचान बदलने का कदम बता रहे हैं तो कुछ इसे शहर की पहचान को स्थानीय संस्कृति से जोड़ने की कोशिश कह रहे हैं. सूरत से होकर बहने वाली तापी नदी शहर की जीवन रेखा मानी जाती है, इसलिए निगम की इमारत को तापी भवन नाम देने की दलील भी दी जा रही है. लेकिन इस फैसले पर विपक्ष ने सवाल उठाए हैं. गुजरात कांग्रेस के नेता असलम साइकिलवाला ने इस मुद्दे पर तीखी प्रतिक्रिया दी है. उनका कहना है कि देश में इस समय असली मुद्दे महंगाई, बेरोजगारी, शिक्षा और स्वास्थ्य जैसे हैं, लेकिन सरकारें इतिहास के नाम बदलने में ज़्यादा दिलचस्पी दिखा रही हैं. असलम साइकिलवाला ने कहा कि इतिहास को मिटाकर या नाम बदलकर विकास नहीं होता. सरकार को जनता की समस्याओं पर ध्यान देना चाहिए. अगर नाम बदलने से शहर का विकास होता तो आज देश के सारे शहर सबसे आगे होते. उन्होंने ये भी सवाल उठाया कि क्या गुजरात भी अब उसी राह पर चल रहा है जहां पुरानी ऐतिहासिक पहचान को बदलकर नई राजनीतिक पहचान बनाई जा रही है. उनका इशारा उत्तर प्रदेश में कई शहरों और स्थानों के नाम बदलने की ओर था, जहां मुख्यमंत्री योगी आदित्यनाथ के कार्यकाल में कई ऐतिहासिक नाम बदले गए. इस फैसले के बाद सूरत में राजनीतिक बहस तेज हो गई है. कुछ लोग इसे शहर की नई पहचान से जोड़कर देख रहे हैं, जबकि विपक्ष इसे नाम बदलने की राजनीति करार दे रहा है. अब देखने वाली बात यह होगी कि सूरत में तापी भवन नाम को लेकर जनता और राजनीतिक दलों की प्रतिक्रिया आगे किस दिशा में जाती है. फिलहाल इतना तय है कि इस फैसले ने गुजरात की राजनीति में एक नई बहस जरूर छेड़ दी है. વર્ષ 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ છેલ્લા 5 વર્ષના જે શાસન રહ્યું છે વર્ષ 2021 થી 2026 એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની ખાનગી પેઢીને શાસન કર્યું છે. પાછલા 5 વર્ષમાં જે ગંભીર ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, ચાહે કચરા કૌભાંડ હોય કે બીજા અન્ય કૌભાંડો હોય કે જમીનો બાબતના હોય કે મોટી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવા બાબતના હોય કે મોટા ઇજારા ફાળવવાના કામ હોય, એ દરેક કામમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આદર્યો છે. દક્ષેશ માવાણી મેયર તરીકે કાર્યકાળમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયું છે અને એના જીવતા જાગતા ઘણા ઉદાહરણો તમારી સામે છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો મેટ્રોના કામથી ત્રાહિત થયા છે. રોડ પર ખાડા પડવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. પ્રાથમિક જે માળખાગત સુવિધાઓ છે
એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી આપવામાં સાવ નિષ્ફળ નીવડે છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આજ રોજ 10/3/2026 ના રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો અને જે સામાન્ય સભા મળી એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ જે ઈસવીસન 1939માં મુગલ કાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું. ઉપરાંત આ વિસ્તારને મુગલી સરા તરીકે ઓળખ ધરાવે છે. સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે. હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદભેર જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે. પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ઋણી રહેશે. તમારે આજે આ મુગલ સરાયનું નામ તાપી ભવન કરવાની જરૂર પડી તો ટૂંક આ વર્ષોની અંદર જ ખટોદરા એસટી રિંગ રોડ ખાતે 27 માળની નવનિર્મિત 2 બિલ્ડિંગોનું કામ ચાલી રહ્યું છે કે જેમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ટ્રાન્સફર થવાની છે. તો તમારે એ બિલ્ડિંગનું નામ પણ શ્રી તાપી ભવન રાખવું જોઈએ જો મા તાપી પ્રત્યે તમને આટલો બધો પ્રેમ અને લાગણી હોય સાચા દિલથી. બીજું કે આ વિસ્તારનું નામ તમે મુગલી સરાથી શ્રી તાપીપુરા કર્યું, સ્થાનિક લોકોના મંતવ્ય જાણવાના હતા અને એમના મંતવ્યો તો 100% નામકરણ કરવું જોઈતું હતું. આવા નામના નામકરણ કરીને તમે માત્ર રાજકીય સ્ટન્ટ પૂરું પાડ્યું છે. તમે તમારા ભ્રષ્ટાચાર છુપાવવા માટેના એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આવા નામકરણ કરીને લોકોમાં એક બતાવવા માંગો છો. પરંતુ હું આપને કહું છું કે લોકોના દિલમાં અને દિમાગમાં જે નામો વર્ષોથી છે ને જે નામે ઓળખ છે એ ક્યારેય ભૂસી શકાતી નથી. તમે જેટલું રસ નામકરણ કરવામાં દાખવ્યું છે એટલું આ શહેરની પ્રજા માટે માળખાગત સુવિધા પૂરી પાડવામાં દાખવ્યો તમને વધારે ગમશે. અને આ આદમી પાર્ટીએ પણ તમારી સાથે આપ અને ભાજપ બંને ભાઈ બહેન બનીને જે ભ્રષ્ટાચાર આદર્યા છે એ આ શહેરની પ્રજા તમને ક્યારે માફ નહીં કરશે એ પણ નક્કી છે. તમારા શાસન અને વિપક્ષના જે નબળાઈઓ રહી છે, જે નિષ્ફળતા રહી છે એને શહેરીજનો સારી રીતે ઓળખી ગયા છે.